આજે અમે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે રાજકોટની પ્રજા ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે, ત્યારે ટ્રાફિક પોલીસ ઉઘરાણા કરવામાં વ્યસ્ત છે. આજે ટ્રાફિક પોલીસને ટીઆરબી જવાનોને માત્ર ઉઘરાણા કરવા છે. આજે 7 દિવસમાં 7 લોકોના મૃત્યુ થયા. જે પરિવારમાંથી જેનું ગયું હોય એને સાચી ખબર પડે. તો આ લોકોને ઉઘરાણા સિવાય કાંઈ કરવું નથી. દિવાળી પર 7 હત્યા થઈ હતી. આ એક હત્યા જ કહેવાય એક જાતની. આમ જોવો તો કે એક્સિડન્ટ 7 દિવસમાં 7 થયા છે. રાજકોટની પોલીસ સફાળી જાગી છે, હવામાં હવાતિયા મારે છે, એની આબરૂ બચાવવા માટેની આવે કોશિશ છે. ખરેખર તો આજે જેટલા ટ્રાફિકના નિયમો છે એનું કોઈ પાલન ટ્રાફિક પોલીસે કરાવવું નથી. ટીઆરબી જવાને માત્ર ઉઘરાણા કરવા છે. રેતીની ગાડી હોય, નંબર પ્લેટ ન હોય, ઓવરલોડ હોય તો એને કંઈ કરતા નથી. અને આ લોકો માત્ર ઉઘરાણા જ કરે છે અને ભાજપને ઉપર હપ્તા પહોંચાડવાના હોય એટલે આ કારસ્તાન છે. અમારી માંગણી એવી છે કે રાજકોટની જે જનતા છે એને લૂંટવાનું બંધ કરો. તમે હેલ્મેટનો કાયદો હોય તો એમાંય લૂંટો. અત્યારે ટીઆરબી જવાન છે, કોઈની ચાવી કાઢી લે, કોઈની હારે ગેરવર્તન કરે છે, કોઈની હારે રહ્યા ચોકડી જોવો, એની મા હતી તો દીકરાને માર્યો હતો. એટલે આ પોલીસ ખાતું આવું કરીને લોકોને દબાવવા માંગે છે. એટલે અમારી માંગણી જ છે કે ખરેખર આવા ઉઘરાણા ન કરવા જોઈએ. ટ્રાફિકમાં ધ્યાન આપો તો કોકના લાડકવાયાના જીવ બચે. આજે જેના ઘરે ગુજરી ગયું હોય, જેનો લાડકવાઈ ગુજરી ગયો એને ખ્યાલ આવે. નહીં તો અમે ગાંધી ચિંધ્યારે આંદોલન કરીશું અને અમે રોડ રસ્તા પર ઉતરી આવશું.